શરૂઆત કરીએ તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી તાજેતરમાં હાઇબ્રિડ ગાંજાની મોટી હેરાફેરીની ઝડપાઈ છે। આ કેસમાં ચોકલેટ અને બિસ્કિટ જેવા રોજિંદા વસ્તુઓના પાર્સલની આડમાં છુપાવેલા નાર્કોટિક્સને જપ્ત કરવામાં આવ્યું। ઘટના ગુજરાત પોલીસ અને કસ્ટમ વિભાગની સંયુક્ત કાર્યવાહીનું પરિણામ છે, જેમાં ડ્રગ્સ સામેની લડતને મજબૂત કરવામાં આવી રહી છે। તો ગાંજાના પાર્સલ બ્રિટનથી આવ્યા હતા। કુલ 52 લાખથી વધુની કિંમતનો 800 મિલીગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે। એસઓજી પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાની મોટી હેરાફેરી ઝડપાઈ, શું વિગત છે? બિલકુલ કૃષ્ણા, અવારનવાર આ પ્રકારની ઘટના છે તે સામે આવતી હોય છે। શાહીબાગની વિસ્તારમાં જે ફોરેન પોસ્ટ ઓફિસ આવેલી છે ને, તે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજો છે તે એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો આ હાઇબ્રિડ ગાંજો જે ઝડપી પાડવામાં આવ્યો છે તે 58 લાખથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો છે અને તે રમકડા ચોકલેટની આડમાં છે તે બ્રિટન એટલે કે વિદેશથી મોકલવામાં આવ્યો હતો અને જે પાર્સલ પર ઝડપી પાડવામાં આવ્યું છે તે કોના નામનું છે, કયા એડ્રેસ પરનું છે, તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આ અગાઉની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી અવારનવાર આ પ્રકારના હાઇબ્રિડ ગાંજો હોય કે એમડી ડ્રગ્સ હોય તે પ્રકારના જે દૂષણ છે તે યુવા પેઢીને બરબાદ કરવાનું ઝડપી પાડવામાં આવતું હોય છે। પરંતુ આ જે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે તે એસઓજીને બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી ને તે તપાસ બાદ રમકડા છે, ચોકલેટ છે, તેની અંદરથી આ જે હાઇબ્રિડ ગાંજો છે તે મોકલવામાં આવ્યો હતો અને ઝડપી પાડવામાં આવ્યો છે। પરંતુ જ્યારે પણ આ પ્રકારનો હાઇબ્રિડ ગાંજો હોય કે ડ્રગ્સ હોય તેને ઝડપી પાડવામાં આવતું હોય છે, તેની અંદર જે નામ હોય, એડ્રેસ હોય તે ખોટા છે તે મોકલી આપવામાં આવતા હોય છે અને એડ્રેસ પણ તપાસની અંદર ખોટું સામે આવતું હોય છે। કારણ કે આ અગાઉ જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઇબ્રિડ ગાંજો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો ને તે હાઇબ્રિડ ગાંજો છે તે ખૂબ જ મોટી કિંમતનો હતો તે પણ સામે આવ્યું હતું। પરંતુ આ કોણ વ્યક્તિ છે તે મોકલનાર તે સામે નથી આવતું। પરંતુ જે એસઓજીના જે ઉચ્ચ અધિકારીઓ છે તેની સાથે પણ વહેલી સવારે જીએસટીવી દ્વારા ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી ને તેની અંદરથી તે જાણવા મળી રહ્યું છે કે જે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે તે એક બાતમી હતી, તેની અંદર આ જે પાર્સલ હતા તે મળી આવ્યા હતા અને પાર્સલ બાદ જે પાર્સલને ખોલવામાં આવ્યા ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ હાઇબ્રિડ ગાંજો છે તે બ્રિટન ખાતેથી મોકલવામાં આવ્યો હતો। પરંતુ તે નામ અને એડ્રેસ હજી સુધી એસઓજી દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા। પરંતુ ટૂંક જ સમયની અંદર એસઓજી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે કૃષ્ણા સામે આવતી હોય છે અને ફોરેન પોસ્ટ ઓફિસ જે શાહીબાગ વિસ્તારમાં આવેલી છે ને તે જગ્યા ઉપરથી આ પ્રકારના જે પદાર્થો એટલે કે એમડી ડ્રગ્સ હોય કે હાઇબ્રિડ ગાંજો હોય તે ઝડપી પાડવામાં આવતો હોય છે। જી, હવે તપાસ કઈ દિશામાં આગળ વધી છે આ સમગ્ર મામલે? બિલકુલ કૃષ્ણા, કે જે તપાસ છે તે તેનું જે નામ છે એટલે કે જે પોસ્ટ ઓફિસ ફોરેન પોસ્ટ ઓફિસમાં જે હાઇબ્રિડ ગાંજો મોકલવામાં આવ્યો છે, જે વ્યક્તિના નામ ઉપર મોકલવામાં આવ્યો છે તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે જે એડ્રેસ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે સૂત્રો પાસેથી પોલીસ સૂત્રો છે તેમની પાસેથી જે માહિતી મળી આવી છે તેની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ જે હાઇબ્રિડ ગાંજો જે વ્યક્તિ દ્વારા મંગાવવામાં આવ્યો છે તે વ્યક્તિ નું નામ ખોટું સામે આવી રહ્યું છે, એડ્રેસ પણ ખોટું સામે આવી રહ્યું છે। પરંતુ ફોરેન પોસ્ટ ઓફિસની અંદર જે જગ્યા ઉપર જે ડિપાર્ટમેન્ટ છે આ પાર્સલનો તેની અંદર પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી બની, એટલે જે એસઓજી છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય તેના દ્વારા ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવશે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।